આજે આપણે વાત કરીશું કર્મના એક એવા અધ્યાય વિશે જેણે એક દેવનું ભાગ્ય પણ નક્કી કરી દીધું. આ કોઈ સાધારણ વાર્તા નથી, પણ એક એવી રહસ્યમય ગાથા છે જ્યાં નિયતિ અને કર્મના અતૂટ નિયમ સામે દેવી શક્તિ પણ લાચાર બની જાય છે. આ શબ્દો કોના છે ખબર છે? સ્વયં ભગવાન કૃષ્ણના. અને આ એક જ વાક્ય આખી વાર્તાનો પાયો છે. આ એક એવા સાર્વત્રિક સત્યને ઉજાગર કરે છે જે દેવતાઓ અને મનુષ્યો બધાથી પરે છે. પણ એવું તો કયું સત્ય હતું જે આખા બ્રહ્માંડના સંચાલકને પણ લાગુ પડ્યું? શું આવું બની શકે? મતલબ, એક હૃદય જે હજારો વર્ષોથી અગ્નિ પણ જેને બાળી ન શક્યો અને હજી ધબકી રહ્યું છે? આ કોઈ સામાન્ય અવશેષ નથી. આ છે બ્રહ્મ પદાર્થ, એક જીવંત રહસ્ય જે આપણને એ કથાના મૂળ સુધી લઈ જાય છે જ્યાંથી આ બધું શરૂ થયું. તો સવાલ એ છે કે આખરે આ થયું કઈ રીતે? એક દૈવી હૃદય જેણે સ્વેચ્છાએ દેહ છોડ્યો એ આજે પણ એક મંદિરમાં કેવી રીતે હાજર છે? આ સવાલનો જવાબ શોધવા માટે આપણે થોડું પાછળ જવું પડશે, સમયના એ વહેણમાં જ્યાં ઇતિહાસે એક મોટો વળાંક લીધો. તો ચાલો શરૂ કરીએ વાર્તાના પહેલા અધ્યાયથી. એક એવી ક્ષણ, એક એવું તીર જેણે બધું જ બદલી નાખ્યું. જ્યારે એ દ્રશ્યની કલ્પના કરો, મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું છે. જંગલમાં એકદમ શાંતિ છે, પણ એ શાંતિમાં એક ઊંડી ગંભીરતા છુપાયેલી છે. બ્રહ્માંડના સૂત્રધાર શ્રી કૃષ્ણ હવે પોતાની લીલા સંકેલવાની તૈયારીમાં હતા, પણ નિયતિએ એમના માટે અંતિમ અધ્યાય હજી લખવાનો બાકી રાખ્યો હતો. એક સામાન્ય ભૂલ લાગી શકે, પણ શું એ ખરેખર ભૂલ હતી કે પછી યુગોથી નક્કી થયેલી એક ક્ષણ? ઝારા એ માત્ર એક શિકારી નહોતો, એ તો એક સાધન હતો, એક મોહરું જે કર્મના વિશાળ ચક્રને પૂર્ણ કરવા માટે જ ત્યાં આવ્યો હતો. બસ એક તીર અને બધું બદલાઈ ગયું. કેટલી વિચિત્ર વાત છે ને! બ્રહ્માંડની મોટી મોટી ઘટનાઓ આવી નાની આકસ્મિક લાગતી ક્ષણોથી જ ઘડાય છે. પણ સવાલ એ જ છે, શું આ બધું ખરેખર આકસ્મિક હતું? અને અહીંથી જ આખી વાર્તાનું રહસ્ય ખુલે છે. કારણ કે આ કોઈ અકસ્માત હતો જ નહીં. આ તો યુગો પહેલાં લખાયેલી એક ગાથાનું પરિણામ હતું. એક ઊંડા કાર્મિક જોડાણનો અંતિમ હિસાબ. જરા કૃષ્ણના શબ્દો પર ધ્યાન આપો. એ પેલું શિકારી ઝારાને સાંત્વન આપી રહ્યા છે, પણ સાથે સાથે એક બહુ મોટું સત્ય પણ કહી રહ્યા છે. એ એમ કહી રહ્યા છે કે હું ભગવાન હોવા છતાં કર્મના નિયમથી બંધાયેલો છું. ચાલો આ વાતને ઊંડાણથી સમજીએ. જુઓ, આ કનેક્શન કેટલું ગજબનું છે. રામ અવતારમાં ભગવાને રાજા બાલીને છળથી માર્યા હતા. એ જ બાલી આ જન્મમાં ઝારા નામનું શિકારી બનીને આવ્યો, અને એના જ તીરથી કૃષ્ણ અવતારમાં ભગવાને પોતાનું જૂનું કાર્મિક ઋણ ચૂકવી દીધું. સમયનું ચક્ર ફરીને ત્યાં જ આવીને ઊભું રહ્યું જ્યાંથી શરૂ થયું હતું. એટલે સાવ સાદી ભાષામાં કહીએ તો કર્મ એક બૂમરેંગ જેવું છે. જેવું આપણે ફેંકીશું એવું જ ફરીને આપણી પાસે પાછું આવશે. દરેક ક્રિયાની પ્રતિક્રિયા હોય જ છે, અને આ નિયમમાંથી કોઈ છટકી શકતું નથી. કોઈ નહીં. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. કૃષ્ણના પ્રસ્થાનની અસર માત્ર એમના શરીર સુધી સીમિત નહોતી. એના પછી તો વિનાશનો એક એવું વાવાઝોડું આવ્યું જેણે એક આખા સુવર્ણનગર અને એક શક્તિશાળી કુળને હંમેશ માટે મિટાવી દીધું. યાદ છે ગાંધારી, જેમણે પોતાના 100 પુત્રોને મહાભારતના યુદ્ધમાં ગુમાવ્યા હતા? એમના દુઃખ અને ક્રોધમાંથી એક ભયાનક શ્રાપ નીકળ્યો હતો. અને આ શ્રાપ પણ નિયતિની એ જ મોટી યોજનાનો એક ભાગ હતો, જે પોતાનો સમય આવવાની રાહ જોઈ રહ્યો હતો. અને પછી તો જુઓ, એક પછી એક ઘટનાઓ બનતી ગઈ, જાણે ડોમિનોઝ પડતા હોય એમ. કૃષ્ણ ગયા એટલે યદુવંશીઓ પરનું એમનું રક્ષણ હટી ગયું. તેઓ અંદરોઅંદર લડીને ખતમ થઈ ગયા. અને પછી સોનાની દ્વારિકા, દેવતાઓ દ્વારા બનાવેલું શહેર, આખું ને આખું સમુદ્રમાં ગરકાવ થઈ ગયું. બધું જ સમાપ્ત. આટલા મોટા વિનાશ અને અંધકારની વચ્ચે પણ કંઈક એવું હતું જે બચી ગયું. કંઈક દૈવી, કંઈક શાશ્વત. અને અહીંથી જ આપણે પાછા ફરીએ છીએ એ રહસ્ય પર. પેલું ધબકતું હૃદય. ભારે હૈયે પાંડવોએ પોતાના પ્રિય મિત્ર અને માર્ગદર્શકને અંતિમ વિદાય આપી. એમનું નશ્વર શરીર પ્રકૃતિમાં પાછું ભળી ગયું, જેમ દરેક જીવનું અંતિમ સત્ય છે. પણ અહીં કંઈક અલગ થવાનું હતું. જરા વિચારો, જે અગ્નિ બધું જ ભસ્મ કરી નાખે છે,
એ પણ એમના હૃદયને સ્પર્શી ન શક્યો. આ એક ચમત્કાર હતો, એક સંકેત કે ભૌતિક જગતના નિયમો દૈવી તત્વને લાગુ નથી પડતા. આ હતું એ જીવંત રહસ્ય જે પાછળ રહી ગયું. હવે પાંડવો પણ મૂંઝવણમાં હતા. આ દૈવી હૃદયનું શું કરવું? એટલે એમણે એને એક લાકડાના ટુકડામાં સુરક્ષિત રીતે મૂકી નદીમાં વહાવી દીધું અને બધું નિયતિ પર છોડી દીધું. અને અહીંથી શરૂ થઈ એ બ્રહ્મ પદાર્થની એક નવી યાત્રા. તો હવે આખી કડીઓ જોડાય છે. જુઓ, ક્યાં રામ અવતારની ઘટના અને ક્યાં આજનું જગન્નાથ મંદિર. બાલીનું ઋણ ઝારાના તીરથી ચૂકવાયું અને એમાંથી જે દૈવી તત્વ બચ્યું એ બ્રહ્મ પદાર્થ આજે પણ પૂજાય છે. કર્મનું આખું ચક્ર અહીં પૂરું થાય છે. આ આખી ગાથા આપણને એક અત્યંત ઊંડા અને વિચારવા જેવા પ્રશ્ન પર લાવીને ઊભા રાખે છે. જરા વિચારો, જો સ્વયં ભગવાન, જે આ બ્રહ્માંડના સંચાલક છે, એ પણ પોતાના કર્મોનું ફળ સ્વીકારીને આ જગતમાંથી વિદાય લે છે, તો તે આપણા જીવન, આપણા નિર્ણયો અને આપણા કાર્યો વિશે શું શીખવે છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ આપણે બધાએ પોતાની અંદર જ શોધવાનો છે.